20મો દાખલો એમાં 3 ભાગ છે। પહેલો ભાગ જોઈએ। આકૃતિ એમાં દર્શાવેલ બખોલ ધરાવતા વાહક એને ક્યુ જેટલો વિદ્યુતભાર આપેલ છે। દર્શાવો કે બધો વિદ્યુતભાર વાહકની સપાટી પર જ જમા થાય છે। આ રીતે આપણે ધારો કે કોઈ ધાતુનું વાહક લીધેલો છે। આ જે છે આની અંદર એ બખોલ કેવિટી આપણને દાંતની એડવર્ટાઇઝમાં ઘણી વખત આવે કેવિટી કા ખતરા હંમેશા લગા રહેતા એટલે કે એક પ્રકારનું હોલ થઈ જાય, કાણું પડી જાય અંદર। હવે જો ધારો કે આપણે બધો વિદ્યુતભાર આના ઉપર આપીએ ક્યુ જેટલો જે આપણને કીધેલું છે, તો ક્યુ જેટલો વિદ્યુતભાર જે છે એ બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર જ જમા થાય। આ વસ્તુ આપણે બે રીતે સાબિત કરી શકાય। બીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન ભણવાના છે। જે રીતના આપણે એમ કહી શકાય ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ગતિ કરે, પદાર્થ વધારે સ્થિતિ ઊર્જાથી ઓછી સ્થિતિ ઊર્જા તરફ ગતિ કરે, તો એ પ્રમાણે વિદ્યુતભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે। આપણે આગળ જવું સાબિત કરીશું કે કેન્દ્ર ઉપર અથવા અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કરતાં બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન વધારે હોય એટલે જે વિદ્યુતભાર છે બધો ગતિ કરીને ક્યાં આવી જાય, બહાર આવી જાય। અથવા બીજી રીતે આપણે સાબિત કરીએ તો આ ધાતુનું છે આ, તો એના અંદરના ભાગમાં જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું હોય છે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે 0 હોય છે। તો અહીંયા આપણે પહેલાં એ 0 સાબિત કરવા માટે ગાઉસન પૃષ્ઠ પસંદ કરીએ। તો આ બખોલ જે છે એ બખોલની નજીક આપણે ગાઉસન પૃષ્ઠ પસંદ કરીએ। તો આ ગાઉસન પૃષ્ઠ વડે જે ઘેરાયેલો વિદ્યુતભાર જે છે એ શોધીને ધારો કે આપણે ગાઉસનો નિયમ લાગુ પાડીએ તો ઇન્ટિગ્રેશન E.dA is equals to Q by epsilon 0. Therefore, E.dA is equals to આ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર છે, તો એમ કહે કે 0 વિદ્યુતભાર છે। અથવા આપણે હવે એમ કહી શકાય કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી Q by epsilon equals to 0 થાય। તો epsilon 0 is not equals to 0 હોય તો Q equals to 0 થવાનું। એટલે આપણે હવે કહી શકાય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી જે આપણો જે બખોલ છે એ બખોલના અંદરના ભાગમાં અથવા આ ભાગ જે છે એની અંદર વિદ્યુતભાર 0 વિદ્યુત ક્ષેત્ર 0 છે। જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય બરાબર છે તો Q upon epsilon 0 ની અંદર 1 upon epsilon 0 અથવા આ જે પોર્શન છે એ 0 ના હોય તો Q 0 હોય તો જ આ 0 આવે। એટલે કે જો વિદ્યુતભાર બધો મૂકવામાં આવે તો હંમેશા સપાટી ઉપર જ બધો વિદ્યુતભાર જે છે તે આવી જશે। પાઠ બીજા વાહક બીને ક્યુ જેટલો વિદ્યુતભાર આપીને એની બખોલમાં એની અંદર રાખેલ છે। દર્શાવો કે આ કિસ્સામાં એની બાહ્ય સપાટી પર કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જમા થશે। ભાગમાં આપણને એવું કીધેલું છે કે જે પેલો એ જે આપણો ગોળો હતો અથવા વાહક એની અંદરની બખોલની અંદર બીજો કોઈ પદાર્થ બી મૂક્યો કે જેના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો આપણે સાબિત એ કરવાનું છે કે આ એની સપાટી ઉપર જે ઓલરેડી પહેલાં ક્યુ હતો હવે એના સ્થાને ક્યુ પ્લસ સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે। તો એ કેવી રીતના કરી શકાય, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જેવો અહીંયા બખોલમાં વિદ્યુતભાર મૂકીએ આની અંદર, તો અહીંયાથી આ જે સપાટી જે છે એ સપાટીઓની આજુબાજુમાં ધન વિદ્યુતભાર સાથે જે વડે ઋણ વિદ્યુતભાર હોય એ જેટલો આના ઉપર ધન વિદ્યુતભાર હોય એટલો જ ઋણ વિદ્યુતભાર આની અંદર આવી જશે। પહેલી રીઝન તો અહીંયા ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર આકર્ષવાનો, બહાર જ આપણે અંદર પ્લસ વિદ્યુતભાર કીધું માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર સપાટી ઉપરથી આવી જવાનો। એટલે ધારો કે અહીંયા જે આપણે એમ માનેલા હતા કે પ્લસ માઇનસ હોય, કારણ કે આપણે હંમેશા તટસ્થ વિદ્યુતભારને દર્શાવતા નથી એટલે પ્લસ માઇનસ તો આ બધા માઇનસ જે છે તેની નજીક આવી ગયા। કેમ, તો એમ કહી શકાય કે અંદર જે હતું એના આકર્ષણના લીધે, અંદર જે પ્લસ હતું એના આકર્ષણના લીધે આવી ગયા। એટલે એને અનુરૂપ જેટલો વિદ્યુતભાર બખોલની ફરતે આ ઋણ વિદ્યુતભાર આવી ગયો એટલો ધન વિદ્યુતભાર જે છે એ સપાટી ઉપર જે છે તે પ્રેરિત થશે। એટલે બહાર ઓલરેડી ક્યુ તો હતો તો સ્મોલ ક્યુ જેટલો વધારાનો વિદ્યુતભાર આવ્યો। બીજી રીતે સમજવું તો આવી શકાય કે હજુ પણ અંદર બખોલના અથવા વાહક જે છે એના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય। તો ધારો કે આપણે આ જગ્યા ઉપર એક ગાઉસન પૃષ્ઠ પસંદ કરીએ આવ્યું આ, તો શું થાય, તો એમ કહે કે ગાઉસન પૃષ્ઠ અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી આપણે એમ કહી શકાય કે ઇન્ટિગ્રેશન E.dA is equals to Q by epsilon 0। તો વિદ્યુત ક્ષેત્ર 0 એટલે એનો અર્થ કે Q પણ 0 થવો જ જોઈએ। તો Q 0 ક્યારે થાય, તો એમ કહી શકાય કે જેટલો બખોલમાં પ્લસ વિદ્યુતભાર હતો એટલો જ બખોલની બહારની જે સપાટી હતી આ
એ બહારની સપાટી ઉપર શું થશે તો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય તો જ 0 થાય. એટલે જેટલો વિદ્યુતભાર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર બોખોલની અંદર મૂક્યો તો બોખોલની સપાટી ઉપર એટલો જ ઋણ વિદ્યુતભાર આવી ગયો. કેટલો આવ્યો તો ક્યુ જેટલો. તો એ જે ક્યુ જેટલો વિદ્યુતભાર આવ્યો તો એને આવ્યો ક્યાંથી તો સપાટી ઉપર. તો સપાટી ઉપર જે તટસ્થ વિદ્યુતભાર હતો એટલે જેટલો પ્લસ હતો અને જેટલો માઇનસ હતો તો તે માઇનસ આવી જવાનો પ્લસ શું થવાનો છૂટો પડવાનો. તો ક્યુ માઇનસ ક્યુ તો અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર વધારાનો પ્રેરિત થવાનો. ઓલરેડી પ્લસ ક્યુ તો હતો જ, હવે માઇનસ ક્યુ પણ આવી જવાનો. 27નો ત્રીજો સી ભાગ. કોઈપણ સંવેદનશીલ સાધનને પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી સુરક્ષિત કરવા માટે તમે શું કરશો? હવે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ એક પદાર્થ મૂકીએ. અત્યારે ધાતુનો પદાર્થ એટલે કે વાહક છે. સાદામાં સાદી ભાષામાં એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ એવું કંઈનો ટુકડો આપણે મૂકીએ તો એની અંદર શું હશે તો એની અંદર આપણે એમ કહી શકાય કે ધન અને ઋણ બંને વિદ્યુતભાર હશે. તો ધન અને ઋણ વિદ્યુતભારોનો આપણે વિચાર કરીએ તો હવે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ કોને ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર તો ધન વિદ્યુતભાર ઉપર બળ લાગવાનું કઈ દિશામાં તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં એફ ઈ અથવા એફ બરાબર ક્યુ ઈ જેટલું. ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું એફ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ ઈ જેટલું. એટલે આ બળને લઈને શું થશે તો આ બળને લઈને બંને જે ધન અને ઋણ વિદ્યુતભારો જે છે એ ગતિ કરીને બીજી બાજુ આવી જશે. આ તો આપણે નમૂના ખાતર એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભારનો વિચાર કર્યો, પણ જેટલા બી અહીંયાની અંદર ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર હશે બધા ધીરે ધીરે ઋણ વિદ્યુતભાર જે છે તે આ બાજુ ભેગા થવા માંડશે અને ધન વિદ્યુતભાર જે છે તે આ બાજુ ભેગા થવા માંડશે. આવું કેવી રીતના ક્યાં સુધી ચાલશે તો હવે બરાબર ધ્યાનથી જોઈએ તો આપણે જે પહેલાં વિચાર કર્યો કે બહાર જે વિદ્યુત ક્ષેત્ર હતું ખરેખર કોને કારણે હતું તો બહાર વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એમ કહી શકાય કે અહીંયા ધન વિદ્યુતભાર હશે કોઈક રીતે ને આ બાજુ જે તે ઋણ વિદ્યુતભાર તો જ આપણને ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર મળે. તો જે રીતના આ ધન અને ઋણ વિદ્યુતભારે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કર્યું તો અંદરના વિદ્યુતભારે પણ શું કરશે તો વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે આ રીતે આ દિશામાં. એટલે હવે જે અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું એટલે આ જે એફ હતું એ સિવાયનું તો આ જે આપણે અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું ધારો કે આપણે એને ઈ ડેશ ગણીએ તો ઈ ડેશ પણ શું કરતા અથવા ઈ ડેશના લઈને પણ આ ધન અને ઋણ વિદ્યુતભાર પર બળ લાગવાનું. તો આ ધન અને ઋણ વિદ્યુતભાર પર તો ધન વિદ્યુતભાર પર તો હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે ઈ ડેશની દિશા તો આ બાજુ છે એટલે આ ધારો કે એના પર બળ લાગવાનું એફ ડેશ અને એફ ડેશ જેટલું બળ વિરુદ્ધ દિશામાં કોને લાગવાનું તો ઋણ વિદ્યુતભાર. આ તો અચળ છે એને લઈને લાગતું બળ બી કેવું છે અચળ છે, પણ શરૂઆતમાં કોઈ પણ વિદ્યુતભાર અહીંયા નહીં હતો. હવે ધીરે ધીરે શું થવાનું તો એક બાજુ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર એક બાજુ ધન વિદ્યુતભાર ભેગા થવાના. આપણે વિદ્યુત ક્ષેત્રનું કોઈ બી સૂત્ર જોઈ ગયા હોય એમાં એક વસ્તુ નક્કી છે કે વિદ્યુત ક્ષેત્ર આર સાથે ગમે તે આર સાથે ગમે તે સંબંધ ધરાવતું હોય પણ ક્યુના તો સમપ્રમાણમાં જ હોય. એટલે જેમ જેમ અહીંયા વિદ્યુતભારો વધતા જશે જેમ જેમ વિદ્યુતભારો સ્પ્રેડ એમ કહેવાય કે સેપરેટ થતા જશે તેમ તેમ આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું થાય તો એમ કે એ પ્રબળ બનતું જાય. એને લઈને શું થાય તો આ બળ જે છે એ બળ પ્રબળ બને કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને તો બળ બી પ્રબળ બને. એટલે હવે એક સમય એવો આવે કે અંદર રહેલા વિદ્યુતભાર જે છે એ અંદર રહેલા વિદ્યુતભાર ઉપર કોઈ પણ પ્રકાર હવે એ લોકો ગતિ કરી શકતા નથી. એટલે હવે ધારો કે આપણે વિચાર કરીએ કે આપણો જે વાહક જે છે એ વાહક આપણને કેવો મળશે તો આ જે આપણો વાહક હતો એમાં એક બાજુ જે છે આપણે એમ કહી શકાય કે સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર આવી જશે અને બીજી બાજુ જે છે સપાટી ઉપર ધન વિદ્યુતભાર આવી જશે. આ એક બાજુ જે છે તે ઋણ વિદ્યુતભાર અને બીજી બાજુ સપાટી ઉપર જે છે એ ધન વિદ્યુતભાર આવી જશે. હવે અંદરના ભાગમાં શું કહી શકાય તો અંદરના ભાગમાં જે છે આપણે એમ કહી શકાય કે તમે એક ગાઉસન પૃષ્ઠ પસંદ કરો તો જેટલો આની અંદર પ્લસ વિદ્યુતભાર હશે એટલો જ એની અંદર ઋણ વિદ્યુતભાર હોવાનો. જેટલો પ્લસ હશે એટલો જ કેવો હશે
ઋણ વિદ્યુત એટલે અંદરના ભાગમાં શું થાય તો અંદરના ભાગમાં આપણે એમ કહી શકાય કે ઇન્ટિગ્રેશન E.dA બરાબર Q/ε0 તો કુલ વિદ્યુત બળ તો 0 એના અર્થ કે E0 થઈ ગયું એટલે અંદરના ભાગમાં કોઈ પણ રીતે આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. અહીંયા ધારો કે આપણે એક નાની અમથી બખોલ બનાવી દઈએ હવે તો એના અંદરના ભાગમાં બી એ થાય 0. તો હવે આપણે એમ કહી શકાય કે જ્યારે આકાશમાં વીજળી પડે ત્યારે આપણે શું કરી શકીએ તે વીજળીથી બચવા માટે ધારો કે આપણે કારની અંદર જતા રહીએ તો વીજળી જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું કામ કરશે તો કાર પર જે બધો વિદ્યુત ભાર આવશે એની સપાટી ઉપર આવશે. આપણે જો અંદર હશું તો આપણે બચી જઈશું. એટલે આને શું કહેવાય તો આને ઇલેક્ટ્રોશિલ્ડિંગ કહેવાય. એટલે ઇલેક્ટ્રોશિલ્ડિંગ કરીને આપણે એમ કહી શકાય આ બાહ્ય ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો એનાથી આપણે શું થાય બચી જઈએ. હવે આગળ જે વિદ્યુત ક્ષેત્ર હતું તેને આમાં શું ફરક પડશે તો આગળ જે વિદ્યુત ક્ષેત્ર હતું તે આ રીતે દોરેલું હતું આપણે પણ હવે જે વિદ્યુત ક્ષેત્ર જે આવવાનું એ ત્રિજ્યાવર્તી બની જશે. આગળ આપણે થોડીક ચર્ચા કરેલી છે આની અહીંયા. એટલે જ્યારે આપણે એમ કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વાહકને મૂકવામાં આવે ત્યારે પહેલું શું થાય તો એના અંદરના ભાગમાં જે છે એ નેટ કુલ વિદ્યુતભાર 0 થાય. અંદરના ભાગમાં જે છે આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર 0 થાય. સપાટી ઉપર એક બાજુ સ્થિર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય અને સપાટીની બીજી બાજુ સ્થિર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. એ સ્થિર ક્યારે પ્રેરિત થઈ શકે એ વિદ્યુતભાર સ્થિર ક્યારે રહી શકે તો આપણે કહી શકાય કે જ્યારે લંબરૂપે સપાટીને લંબરૂપે બળ લાગતું હોય તે બળ જે છે એ બળ દબાણ ઉત્પન્ન કરશે. સપાટીને સમાંતર જો બળ લાગે તો એ પદાર્થને ગતિ કરાવશે. બરાબર. એટલે જો અહીંયાથી આપણે ધારો કે એને સીધી રેખા દોરી લે તે આ તો એ જે અથવા અહીંયા તો એ સપાટી અહીંયા છે તો સપાટીને કોઈ ખૂણે લાગતે બળ તો સપાટીને જ્યારે કોઈ ખૂણે બળ લાગે ત્યારે બે ઘટકો ઉત્પન્ન કરે. સપાટીને આ ધારો કે સપાટી છે એને ધારો કે કોઈ બળ આ રીતે લાગ્યું આ થીટા તો એક સમસ્થિતિજ ઘટક મળે ને એક ઉધ્વ ઘટક મળે. તો આપણે હવે કહી શકાય કે જો એનો સમસ્થિતિજ ઘટક મળ્યો તો એ ગતિ કરે જ્યારે સપાટી ઉપર શું થાય તો સ્થિર વિદ્યુતભાર પ્રેરિત થાય એટલે આ વિદ્યુતભારો ગતિ કરતા નથી. ક્યારે ગતિ ન કરી શકે તો ત્યારે આપણે એમ કહી શકાય કે જ્યારે આ ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બને અને આને આપણે જે સ્પર્શક દોરીએ એ સ્પર્શક એનું શું થશે તો એનું સ્થાનિક પૃષ્ઠ થાય. એટલે સ્પર્શકને ત્રિજ્યા હંમેશા એકબીજાને લંબ હોય એટલે કે આ બધી જે ક્ષેત્ર રેખાઓ પહેલાં સીધી જતી હતી એ સીધી નથી જવાની એ હવે આવી રીતના કર્વ થઈ જાય એવું બની જાય કે જ્યાં એ ત્રિજ્યાવર્તી અને સપાટીને લંબ એ જ પ્રમાણેથી ત્રિજ્યાવર્તી બહારની ફરી પાછી જેવી હતી તેવી થઈ જાય. તો આ રીતે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે વાહકને મૂકવામાં આવે ત્યારે બધો વિદ્યુતભાર જે પ્રેરિત થાય એ એની સપાટી ઉપર પ્રેરિત થાય. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય જેને ઇલેક્ટ્રોશિલ્ડિંગ કહેવાય. મોટી મોટી ઊંચી ઇમારતો જે હોય એ ઇમારતોની ઉપર જે ગ્લાસ લગાવેલો હોય કાચ આપણે એમ કહી શકાય મોટી મોટી જે ઊંચી બિલ્ડિંગ હોય આ રીતે એ ઊંચી બિલ્ડિંગ જે છે એનો જે ગ્લાસ હોય આ બધો એ ગ્લાસને જે છે એ ધાતુનું કોટિંગ કરેલું હોય એટલે કે જ્યારે આકાશમાંથી વીજળી પડે ત્યારે વિદ્યુત ક્ષેત્રને કારણે બધો વિદ્યુતભાર જે છે એ આની સપાટી ઉપર પ્રેરિત થાય. એ અંદરનો ભાગ પોલો ભાગ એ બખોલ તરીકે વર્તે અને આને જો ગ્રાઉન્ડ કરેલું હોય તો બધો વિદ્યુતભાર જે છે તે અંદર ઉતરી જશે. એટલે આ રીતે આપણે ઇલેક્ટ્રોશિલ્ડિંગ કરીને એમ કહી શકાય બાહ્ય પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચી શકાય. હવે વિદ્યુતભારિત રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર આપણે માત્ર એનું સૂત્ર જોવાના છે. તો આ એક વિદ્યુતભારિત રિંગ છે એટલે કે આપણે રિંગ જેવી એના ઉપર વિદ્યુતભાર છે એનું આ અક્ષથી આવેલું આ એક્સ અંતરે આવેલું બિંદુ ધારો કે આપણે આને પી ગણીએ તો એના પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આખી થિયરી અત્યારે આપણે જોવા નથી ચુંબકીય ક્ષેત્રમાં આખી થિયરી છે. તો એનું જે સૂત્ર જે છે એ સૂત્ર છે E બરાબર KQX/x²+ a²⁵ જ્યાં કે એટલે આપણો અચળાંક ખબર Q એટલે રિંગ પરનો કુલ વિદ્યુતભાર x એટલે રિંગના કેન્દ્રથી અક્ષ ઉપર આવેલા બિંદુ જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાના તેનું અંતર x a એટલે રિંગની ત્રિજ્યા ⁵ કેની કિંમત મૂકીને બીજી રીતે લખેલું છે. બે એના વિશિષ્ટ કિસ્સા છે તે જોઈ લઈએ. જ્યારે x મચ ગ્રેટર દેન a હોય એટલે કે રિંગના અક્ષ ઉપર રિંગના કેન્દ્રથી ઘણે દૂર તો આપણે કહી શકાય કે આ જે છેદમાં x² જે છે એની સાપેક્ષે a² અવગણી કાઢીએ એટલે x³ થઈ જવાનું. એટલે સૂત્ર જે આપણને મળશે
કે E બરાબર 1/4πε0 k qx/x². એક x કેન્સલ થઈ ગયો એટલે 1/4πε0 q/x². એટલે એમ કહી શકાય એ બિંદુ જ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર જેટલું જ મળે. બીજું x રિંગના કેન્દ્ર ઉપર, તો રિંગના કેન્દ્ર ઉપર x બરાબર 0 મૂકો, તો x બરાબર 0 મૂકી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. વિદ્યુતભારિત ચાપ, તો વિદ્યુતભારિત ચાપ જે છે એટલે આ એક ચાપ લીધેલો છે, એના ઉપર વિદ્યુતભાર છે. એનું એક બાજુ જે છે ચાપની એ x સાથે કેટલો ખૂણો બનાવે છે? θ2 ખૂણો બનાવે છે, અને બીજી જે છેડો છે એ x સાથે θ1 ખૂણો બનાવે છે. તો આનું જે સૂત્ર જે શોધવાનું, વિદ્યુત ક્ષેત્ર E બરાબર k λ/r sin θ1 માઇનસ sin θ2 i કેપ પ્લસ cos θ2 માઇનસ cos θ1 j કેપ. એનો એક વિશિષ્ટ કિસ્સો ઉદાહરણ તરીકે લીધેલો છે કે આ રીતનો પહેલા ચરણમાં ચાપ હોય, તો પહેલા ચરણમાં ચાપ હોય તો એનો વિદ્યુત ક્ષેત્ર આ રીતે જ મળે આપણને, એનાથી દૂર જ. કેવી રીતના? તો એ ધન વિદ્યુતભાર મૂકી દો, અપાકર્ષણ આ દિશામાં લાગવાનું, તો θ1 બરાબર 0 થવાનું અને θ2 બરાબર 90. તો સૂત્રમાં કિંમત મૂકીએ, θ1 બરાબર 0, θ2 બરાબર 90, 0, કારણ કે સૂત્રમાં જો θ1 sin θ1 માઇનસ sin θ2 cos θ2 માઇનસ cos θ1, તો કિંમત મૂકી દીધી. sin 0 0, આ માઇનસ sin 90 એટલે 1, માઇનસ તો છે 0 1, એટલે આપણને જે સૂત્ર મળશે k λ/r -2. એટલે આનું જો મૂલ્ય શોધવામાં આવશે તો એ મૂલ્ય કેટલું થશે? √2 k λ/r. કોઈપણ ચરણમાં ચાપ હોય આ રીતનો 90 અંશનો, તો કોઈપણ ચરણમાં ચાપ હોય તેનું મૂલ્ય જે આવશે વિદ્યુત ક્ષેત્રનું એ √2 k λ/r જ આવશે. જે r એટલે ચાપની ત્રિજ્યા અને લેમ્બડા એટલે એની રેખીય વિદ્યુતભાર ઘનતા, માત્ર એની દિશા બદલાશે. ધારો કે ત્રીજા ચરણમાં ચાપ હતો તો વિદ્યુત ક્ષેત્ર પહેલા ચરણમાં મળશે, બીજા ચરણમાં હતો તો ચોથા ચરણમાં, ચોથા ચરણમાં હતો તો બીજા ચરણમાં. અલગ અલગ જગ્યાએ વિદ્યુતભાર હોય ને એક જ આકાર ધરાવતો પદાર્થ હોય તો એની સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ જોઈએ. ઉદાહરણ તરીકે પહેલાં આપણે લીધેલું છે કે ભાઈ એક સમઘન છે, સમઘનના કેન્દ્ર ઉપર q જેટલો વિદ્યુતભાર છે. કોઈ વિદ્યુતભાર હોય તો ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી નીકળશે, બરાબર છે. જે આપણને પૂછેલું હોય પૃષ્ઠ આખું સમઘન, તો એ કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખામાંથી પસાર થાય એ આપણે શોધી કાઢીએ તો આપણને શું મળી જાય? એની સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જાય. અહીંયા પહેલું જ આપણે જોઈએ તો એમાં આ જે વિદ્યુતભાર જે છે એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળવાની, એ બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમઘનમાંથી બહાર આવવાની. એવું નથી બનતું કે એક બાજુથી દાખલ થઈને બીજી બાજુથી બહાર આવે. તો સમગ્ર સમઘન માટે વિચાર કરીએ તો સમગ્ર સમઘન માટે સંકળાયેલું સમઘન માટે સંકળાતું ફ્લક્સ કે વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો phi બરાબર q/ε0, ગાઉસના નિયમ મુજબ. પણ હવે આપણે એમ કહી શકાય કે સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે, તો એના માટે phi ડેશ બરાબર થવાનું 5/6, કારણ કે સમઘનને 6 બાજુ હોય તો દરેક બાજુમાં એક સરખી ક્ષેત્રરેખાઓ પસાર થવાની. તો એના માટે ધરફોર આપણને મળશે phi બરાબર શું આવવાનું? તો q6ε0. બીજું છે આપણા માટે સમઘનના એક શિરોબિંદુ ઉપર. તો સમઘનના જ્યારે શિરોબિંદુ ઉપર હોય ત્યારે આ રીતે બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે. તો કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમઘનમાંથી પસાર થાય તો એને સમજવા માટે આપણે ઉદાહરણ જેવું લઈએ. માની લઈએ કે એક સમઘન છે, આ સમઘનના 1 2 3 4 આવી રીતના શિરોબિંદુઓ છે. કોઈ એક શિરોબિંદુ ઉપર ધારો કે આપણે વિદ્યુતભાર મૂકીએ આ રીતે, તો ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ફરતે રીતે નીકળવાની. અમુક જ વિદ્યુત ક્ષેત્ર રેખા આ સમઘનમાંથી પસાર થાય એ જ આપણે શોધવાની છે. તો માની લઈએ કે ધારો કે આ આપણે સમઘનના કોઈ એક શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર છે. એની બાજુમાં બીજો સમઘન મૂકીએ તો અમુક હવે રેખાઓ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંનેમાંથી પસાર થવાની. એની આગળ પાછળ આ રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમઘન મૂકીએ. હજુ પણ ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એવી હશે જે ક્ષેત્ર રેખાઓ આ રીતે ઉપરના ભાગમાંથી પસાર થતી હશે, આ રીતે, જે હજુ ગણતરીમાં આવી નથી. તો હવે શું કરવું પડે? તો હવે જો એમ કહીએ કે આપણે આને કોઈ એક સમઘન સાથે સંકળાયેલો ફ્લક્સ જોઈતું હોય તો ટોટલ આ 4 બ્લોક થયા, 4 સમઘન. તો 4 સમઘનની ઉપર બીજા 4 સમઘન મૂકીએ
તો આખો વિદ્યુતભાર ઢંકાઈ જવાનો. એટલે કે બધી ક્ષેત્રરેખાઓ જે છે એ બધી ક્ષેત્રરેખાઓ આ મોટા સમઘનની અંદર આવી ગઈ, જે ટોટલ 8 નાના સમઘનનો બનેલો છે. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે જેટલી ક્ષેત્રરેખાઓ નીકળતી હોય એમાંથી 8મા ભાગની ક્ષેત્રરેખાઓ જે છે એ કોઈ એક સમઘનમાંથી પસાર થતી હશે. એટલે જ્યારે આપણે કોઈ એક શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકીએ, કોઈ એક સમઘનના કોઈ એક જ શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકીએ, તો એ જે આપણે એમ કહી શકાય કે આ 4 ને એની ઉપર બીજા 4 એમ 8, એટલે એક મોટો સમઘન બને જે નાના નાના 8 સમઘનનો બનેલો હોય. તો જે કંઈ ફ્લક્સ હશે તો આની સાથે કેટલું ફ્લક્સ આવશે? તો ગાઉસના નિયમ પણ Q/ε0. તો Q/ε0 નો 8મો ભાગ એટલે કે Q/8ε0 જેટલું આપણને શું મળશે? ફ્લક્સ મળશે. સમગ્ર સમઘન જે છે એ સમગ્ર સમઘનમાંથી જો પસાર થતો ફ્લક્સ થતો હોય તો આપણે જોઈએ કે જે કુલ ફ્લક્સ છે એના 8મા ભાગનું. તો ગાઉસના નિયમ પ્રમાણે કુલ ફ્લક્સ કેટલો આવશે? Q/ε0. તો Q/ε0 નો 8મો ભાગ એટલે Q/8ε0. આગળ આપણે જોઈએ તો સમઘનના પૃષ્ઠના કેન્દ્ર ઉપર, આ કોઈ સમઘન છે એ સમઘનનું કોઈ એક પૃષ્ઠ અને એ પૃષ્ઠના કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર છે, તો કેટલું ફ્લક્સ સંકળાશે તે જોઈએ. આ કોઈ સમઘનનું કોઈ એક સમતલના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર છે. કોઈ એક વિદ્યુતભાર હતે તો કોઈ એક વિદ્યુતભારમાં ઘણી બધી વિદ્યુત ક્ષેત્રરેખા નીકળતી હતે તો કેટલું ફ્લક્સ આવતે? તો Q/ε0. તો એમાંથી અડધું જે ફ્લક્સ છે એ ઓલરેડી આ બાજુ નીકળી ચૂક્યું છે, બરાબર છે. બીજું બાજુમાં જો આ રીતનું સમઘન મૂકી દઈએ તો બધી ક્ષેત્રરેખાઓ જે છે એમાંથી પસાર થઈ જવાની. એટલે જે કંઈ ફ્લક્સ હશે એ ફ્લક્સ, અડધું ફ્લક્સ જે છે તે એક સમઘનમાંથી અને બાકીનું બીજું અડધું ફ્લક્સ બીજા સમઘનમાંથી. એટલે કોઈ એક સમઘન માટે જો વિચાર કરવામાં આવે તો જે કુલ ફ્લક્સ મળતું હતું એનું આપણને અડધું મળે. એનું અડધું મળે એટલે એનો અર્થ એમ થઈ ગયો કે અહીંયા Q/ε0/2, આમાંથી Q/ε0/2. સાદામાં સાદી રીતે હવે તમે સમજી ગયા હશે કે આપણે જો કહે કે આ રીતના દાખલાની અંદર જો ફ્લક્સ શોધવું હોય આપેલા આકાર માટે, તો એ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને ઓછામાં ઓછા કેટલા સમઘન, કેટલા એવા આકાર વડે આપણે ઢાંકી દઈએ કે જેથી દેખાતો બંધ થઈ જાય. હમણાં દેખાતો બંધ થઈ ગયો છે. જો આપણે આગળ જે જગ્યા તે પ્રમાણે જો અહીંયા હતો વિદ્યુતભાર, તો જ્યારે આપણે આ રીતે મૂક્યું તો હજુ દેખાતો હતો. એની આગળ પાછળ જ્યારે આપણે આ રીતે મૂક્યું તો હજુ દેખાતો હતો, અને આમ મૂક્યું ત્યારે દેખાતો બંધ થઈ ગયો. જે આ કિસ્સામાં માત્ર 2 જ સમઘન મૂકવાથી, ધારો કે આપણે અહીંયા મૂક્યું હતું આ, તો 2 જ સમઘન મૂકવાથી શું થઈ જાય? એ દેખાતો બંધ થઈ જાય. એટલે ફ્લક્સ જે છે આ કિસ્સામાં કેટલો આવશે? તો એમ કહે કે Q/2ε0. કોઈ એક સમઘનમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો આવશે? 2/ε0. એટલે અહીંયા હવે આપણે કહી શકાય કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ એ φ' બરાબર φ/2 અડધું વહેંચાઈ જતું એટલે Q/2ε0. છેલ્લો કિસ્સો આપણે જોઈ ગઈએ તો છેલ્લા કિસ્સામાં આપણે સમઘનની કોઈક બાજુના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર છે ત્યારે આપણને કેટલું ફ્લક્સ મળે તે જોઈએ. હવે અહીંયા આ કોઈ સમઘનની કોઈ એક બાજુના મધ્યબિંદુ પર વિદ્યુતભાર છે, તો પહેલાં આપણે બીજું એક મૂકીએ એટલે અડધું ફ્લક્સ જાગ્યું નહીં કહી શકાય કે હજુ વિદ્યુતભાર દેખાઈ રહેલો છે. હવે આપણે બીજું એક એના ઉપર મૂકીએ તો અહીંયા ટોટલ કેટલા આપણે મૂકીશું સમઘન કે જેથી અહીં દેખાતો બંધ થઈ ગયો, અથવા જે વિદ્યુત ક્ષેત્રરેખાઓ જે છે એ હવે આ એક પ્રકારના આકારમાંથી પસાર થઈ. તો જે કંઈ અહીંથી ફ્લક્સ નીકળતું હશે વિદ્યુત ક્ષેત્રરેખા, તો એ વિદ્યુત ક્ષેત્રરેખા ટોટલ 4 આવા સમઘનમાંથી વહેંચાતી હશે. એટલે જો આપણે ગાઉસના નિયમ પ્રમાણે જોવા જઈએ તો જે ફ્લક્સ સંકળાયેલું હોય એ કેટલું આવશે? Q/ε0 જેટલું આવે. તો એવું આપણે કહી શકાય કે કોઈ એક સમઘનમાંથી તો એ ચોથા ભાગનું થવાનું, તો કોઈ એક સમઘનમાંથી ચોથા ભાગનું એટલે Q/4ε0 જેટલું આપણને મળે. સમઘનમાંથી જે પસાર થતું ફ્લક્સ આવશે φ' બરાબર કુલ ફ્લક્સના /4, એટલે કુલ ફ્લક્સ આવવાનું Q/ε0 નો ચોથો ભાગ એટલે Q/4ε0.